લીંબડીના ઉટડી બ્રિજના રિપેરિંગ બાદ પુનઃ શરૂ કરવા માટે રહીશો અને રાહદારીઓ દ્વારા સેવા સદન ખાતે મામલેદાર લીંબડી પોલીસ સ્ટેશન અને લીંબડી નગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ત્યારે આ બાબતે ખાસ કરી વાત કરવામાં આવે તો લીંબડી ધંધુકાને તેમજ અન્ય ગામડાઓને જોડવા માટે માત્ર એક બ્રિજ ઉટડી બ્રિજ, ત્યારે આ બ્રિજ થોડા વર્ષો પહેલા જ બન્યો હતો, તે તૂટીને બેહાલ થઈ જવા પામ્યો। બ્રિજમાંથી સળિયા પણ બહાર આવી જવા પામ્યા છે। ત્યારે અમારી ચેનલના અહેવાલ બાદ આ બ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું। રિપેરિંગ પૂર્ણ થયા બાદ છેલ્લા ઘણા સમયથી આ બંને સાઈડથી રિપેરિંગ કામના કારણે બ્રિજ બંધ કરી દેવાના કારણે આજુબાજુના ગામડાઓ તેમજ બ્રિજની સામે બાજુ રહેતા રહીશો, રાહદારીઓ, વટેમાર્ગો સહિતના વિદ્યાર્થીઓ ભારે પરેશાન બની ચૂક્યા હતા। ત્યારે લોકોને 2 થી 3 કિલોમીટર ફરીને લીંબડી આવવું પડતું હતું। ત્યારે હાલાકીને દૂર કરવા માટે બ્રિજની આજુબાજુ રહેતા રહીશો, વાહન ચાલકો સહિતના જાગૃત નાગરિકો દ્વારા આજરોજ લીંબડી મામલેદાર લીંબડી પોલીસ સ્ટેશન ખાતે આ બ્રિજને પુનઃ શરૂ કરવા માટે દીપકભાઈ મકવાણા, ફિડલભાઈ મકવાણા, દીપકભાઈ પરમાર સહિતના લોકોની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તંત્ર દ્વારા ટૂંક સમયમાં બ્રિજ પુનઃ શરૂ કરી આપવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। સમસ્યા લઈને તમે આવ્યા છો? મારું નામ છે મકવાણા દીપકકુમાર ગુણવંતભાઈ। હું રહું છું ખોડિયાલનગરમાં। ઘણા સમયથી પુલનું કામકાજ ચાલી રહ્યું હતું। આજે પુલનું કામ સ્વતંત્ર બંધ થઈ ગયું છે, એકદમ પુલ વ્યવસ્થિત થઈ ગયો છે। તોય છતાં અમે ઘણી વખત રજૂઆત કરી સાહેબને કે ભાઈ અમારા અહીંયા કે આજુબાજુ આ પુલ ઘણા બધા ગામડાઓને જોડે છે। બીજા નંબરમાં કે નાના છોકરાઓ, વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા જવામાં બહુ પરેશાન થાય છે। બીજા નંબરમાં કોઈ પણ દવાખાનું આવે તો એના માટે પણ ઘણા બધા પેશન્ટોને તકલીફ પડે છે। જેથી કરીને પુલને થઈ ગયા ઘણા સમય થઈ ગયા હોવા છતાંય પણ પુલ ચાલુ કરવામાં આવ્યો નથી। જેથી કરીને આજે અમે પુલ ચાલુ કરવા માટે સેવા સદનમાં લેખિતમાં મામલતદાર સાહેબને અરજી કરવા માટે આવ્યા છીએ। કઈ કઈ જગ્યાએ તમે આ બાબતે અરજી આપી છે? અત્યારે અમે મામલતદાર સાહેબને આપી છે, હવે પછી પીઆઈ સાહેબને આપવાની છે અને આની પછી અમે નગરપાલિકામાં બી જવાના છીએ। નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટો પુલ ઉપર બંધ હોવાથી અમે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાના છે। એ બાજુના સાઈડમાં વાડી વિસ્તાર હોવાથી એરિયામાં ઘણી બધી જગ્યાએ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે, એ બી અમે ચાલુ કરવાના છીએ। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।